અર્જુન વાઘેલાની આંગળીઓમાં સાનવી દેસાઈની મહેંદીવાળી આંગળીઓ ગૂંથાયેલી હતી. અર્જુન વાઘેલાની આંગળીઓમાં સાનવી દેસાઈની મહેંદીવાળી આંગળીઓ ગૂંથાયેલી હતી. શહેરની ધમાલથી દૂર તેમના નાના પણ સુંદર ઘરમાં ભવિષ્યના સપનાઓ ગૂંથાઈ રહ્યા હતા. ભારતીય નૌકાદળનો ભૂતપૂર્વ માર્કોસ કમાન્ડો અર્જુન હવે શાંત જીવન જીવવા માંગતો હતો. સાનવી એક તેજસ્વી અને યુવાન વકીલ તેની દુનિયા હતી. તેમના લગ્નની તારીખ નજીક આવી રહી હતી અને ઘરમાં ખુશીનો માહોલ હતો. પણ અમદાવાદ શહેરની ઊંચી ઇમારતોની પાછળ એક અંધારી દુનિયા પણ શ્વાસ લઈ રહી હતી. એક એવી દુનિયા જેનો બાદશાહ હતો વિક્રમ, બિચ્છુ રાણા. વિક્રમ રાણા, જેનું નામ રિયલ એસ્ટેટ અને જમીન માફિયાની દુનિયામાં ડર અને સત્તાનો પર્યાય હતો. તેનું બિચ્છુ નામ એટલા માટે પડ્યું હતું કારણ કે તે હંમેશા પડદા પાછળથી અણધાર્યો ડંખ મારતો હતો. એક રાત્રે શહેરના એક મોટા બિલ્ડર, જે વિક્રમ રાણાનો હરીફ હતો, તેના જ ફાર્મહાઉસમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી. પોલીસ તપાસ શરૂ થઈ અને બીજા જ દિવસે સવારે અર્જુન વાઘેલાના દરવાજે દસ્તક થઈ. તેના ઘરમાંથી હત્યામાં વપરાયેલું હથિયાર મળ્યું, એક કસ્ટમ મેડ ચાકુ જે અર્જુનનું હતું. અર્જુન સ્તબ્ધ થઈ ગયો. તેણે વર્ષોથી એ ચાકુનો ઉપયોગ કર્યો ન હતો. સાનવીએ કાયદાની દલીલો કરી, પણ પુરાવા અર્જુનની વિરુદ્ધ હતા. કોઈ સાક્ષી ન હતો, કોઈ અન્ય શંકાસ્પદ ન હતો. ટ્રાયલ ઝડપથી અને અન્યાયી રીતે ચાલી. એવું લાગતું હતું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ આખી સિસ્ટમને નિયંત્રિત કરી રહી હતી. અર્જુનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. એક ક્ષણમાં તેના સપના, તેનું સન્માન, તેની આઝાદી બધું જ છીનવાઈ ગયું. તેને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યો. જેલનો લોખંડી દરવાજો તેની પાછળ બંધ થયો ત્યારે અવાજ કરતાં વધુ તેની જિંદગીનો પડઘો સંભળાયો. અર્જુને પાછળ વળીને જોયું. સાનવીની આંખોમાં આંસુ અને લાચારી હતી, પણ તેના ચહેરા પર એક દ્રઢ સંકલ્પ પણ હતો. એ સંકલ્પ હતો તેના અર્જુનને નિર્દોષ સાબિત કરવાનો. અર્જુને જેલની અંદર પગ મૂક્યો. હવામાં ભીનાશ, પરસેવો અને નિરાશાની ગંધ ભળેલી હતી. આ એક નવી દુનિયા હતી, એક નવું યુદ્ધ ક્ષેત્ર હતું, અને અહીં તે એકલો હતો. મધ્યમ આયુજીન વ્યક્તિ હતી, જેણે 3145 રૂપિયાનો ચેક લખ્યો હતો. સાબરમતી જેલની ઊંચી દિવાલો સૂર્યપ્રકાશને રોકી લેતી હતી, પણ અંદરના અંધકારને નહીં. અહીં દરેક ચહેરા પર એક વાર્તા હતી, અને મોટાભાગની વાર્તાઓનો અંત દુઃખદ હતો. અર્જુન જાણતો હતો કે તે અહીં માત્ર એક કેદી નથી, તે એક શિકાર હતો. વિક્રમ રાણાનો હાથ કાયદા કરતાં લાંબો હતો, અને તેની પકડ જેલની દિવાલોની અંદર પણ મજબૂત હતી. પહેલા જ અઠવાડિયામાં તેને તોડવાના પ્રયાસો શરૂ થઈ ગયા. જમતી વખતે અકસ્માતે ગરમ દાળ તેના પર ઢોળાઈ.
રાત્રે સૂતી વખતે તેની પથારીમાંથી કાચના ટુકડા મળ્યા. નાના નાના હુમલા જે અકસ્માત જેવા લાગે, પણ અર્જુન જાણતો હતો કે આ બધું એક સુનિયોજિત યોજનાનો ભાગ છે. તેની માર્કોસ તાલીમે તેને શીખવ્યું હતું કે તરત જ પ્રતિક્રિયા આપવી, પણ અહીં તેણે પોતાની જાતને રોકી રાખી. ગુસ્સો એ નબળાઈ હતી અને તે નબળા પડવાનું જોખમ લઈ શકે તેમ નહોતો. તેણે પ્રતિક્રિયા આપવાને બદલે અવલોકન કરવાનું શરૂ કર્યું. કોણ કોની સાથે વાત કરે છે? કોની આંખોમાં ડર છે અને કોની આંખોમાં સત્તા? જેલર કોને અવગણે છે અને કોને વધુ મહત્વ આપે છે? દરમિયાન બહારની દુનિયામાં સાન્વી એક અલગ લડાઈ લડી રહી હતી. તે દરેક પુરાવાને ફરીથી ચકાસી રહી હતી. તેણે પોલીસ, સાક્ષીઓ અને અન્ય વકીલોનો સંપર્ક કર્યો, પણ દરેક જગ્યાએ તેને ભ્રષ્ટાચાર અને અસહકારની દિવાલનો સામનો કરવો પડ્યો. સિસ્ટમ વેચાઈ ચૂકી હતી, પણ સાન્વી હાર માને તેવી ન હતી. તેણે હત્યા અને વિક્રમ રાણાના એક મોટા જમીન કૌભાંડ વચ્ચેની કડી શરૂ કરવાનું શરૂ કર્યું. જેલમાં અર્જુનની નજર એક વૃદ્ધ કેદી પર પડી. તેનું નામ કેતન હતું, પણ બધા તેને કેતન મામા કહીને બોલાવતા. કેતન મામા જેલના સૌથી જૂના કેદીઓમાંના એક હતા. તે કોઈના જૂથમાં નહોતા અને કોઈ તેમની સાથે વધુ વાત કરતું નહોતું. તેમની આંખોમાં વર્ષોનો થાક અને એક ઊંડું રહસ્ય છુપાયેલું હતું. અર્જુને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ કેતન મામાએ તેને ટાળી દીધો. અહીં ટકી રહેવું હોય તો માથું નીચું રાખીને ચાલતા શીખ, તેમણે કહ્યું હતું. અર્જુન સમજી ગયો કે કેતન મામા કંઈક જાણે છે, પણ તે ડરેલા છે. એક સાંજે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો અને જેલની બેરેક વધુ ઉદાસ લાગી રહી હતી, ત્યારે અર્જુન કેતન મામા પાસે બેઠો. તેણે કંઈ કહ્યું નહીં, બસ શાંતિથી બેસી રહ્યો. ઘણા સમયની ચૂપકીદી પછી કેતન મામા ધીમેથી બોલ્યા, તારી જગ્યાએ મારો દીકરો હોત તો? એક વાક્યમાં તેમણે પોતાની અંદરની લડાઈ વ્યક્ત કરી દીધી હતી. એક વાક્યમાં તેમણે પોતાની અંદરની લડાઈ વ્યક્ત કરી દીધી હતી. અર્જુનને આશાનું એક નાનું કિરણ દેખાયું. આ અંધારી ગુફામાં કદાચ તેને એક સાથી મળી શકે તેમ હતો. આ અંધારી ગુફામાં કદાચ તેને એક સાથી મળી શકે તેમ હતો. મધ્યમ ઉંમરની ફિમેલ અને ગુજરાતી એક્સેન્ટ, એ પણ અમદાવાદનો. હું તમને આ ડ્રામાનું વર્ણન કરીશ. 3898 ટોટલ કેરેક્ટર્સ 7043. સાન્વી આખી રાત જાગી હતી. તેની ઓફિસ ફાઇલો અને કાયદાના પુસ્તકોથી ભરેલી હતી. તેના હાથમાં એક જૂની જમીનની ફાઇલ હતી. જે બિલ્ડરની હત્યા થઈ હતી તે વિક્રમ રાણા સાથે એક મોટી જમીન ડીલ પર કામ કરી રહ્યો હતો. એ જમીન સરકારી હતી, જેને ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાની યોજના હતી. સાન્વીને સમજાયું કે હત્યા માત્ર અંગત દુશ્મનીનું પરિણામ નહોતી, આ એક મોટું ષડયંત્ર હતું. તેણે એક નનામું પત્ર લખીને એક પ્રામાણિક પત્રકાર મિત્રને મોકલ્યો, જેમાં આ જમીન કૌભાંડની વિગતો હતી. તે જાણતી હતી કે સીધી લડાઈ શક્ય નથી, પણ
તે સિસ્ટમ પર દબાણ બનાવી શકે છે. જેલની અંદર અર્જુન અને કેતન મામા વચ્ચે એક અજીબ સંબંધ બંધાઈ રહ્યો હતો. કેતન મામાએ તેને જેલના નિયમો અને રાણાના નેટવર્ક વિશે જણાવવાનું શરૂ કર્યું. કોણ કેદી રાણાનો વફાદાર છે, કયો જેલર લાંચ લે છે અને માલની હેરાફેરી કેવી રીતે થાય છે. એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે કેતન મામા તૂટી ગયા. તેમણે ધ્રુજતા અવાજે કબૂલ કર્યું, મને માફ કરી દે દીકરા. રાણાના માણસોએ મારા પરિવારને ધમકી આપી હતી. તેમણે મને તારા સામાનમાં એ ચાકુ મૂકવા માટે મજબૂર કર્યો હતો. અર્જુનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે વ્યક્તિ પર તે વિશ્વાસ કરવા લાગ્યો હતો એ જ વ્યક્તિ તેના દુઃખનું કારણ હતો. તેના મગજમાં ગુસ્સો અને નફરતનું વાવાઝોડું ઉઠ્યું. તે કેતન મામાનું ગળું દબાવી દેવા માંગતો હતો. પણ પછી તેણે કેતન મામાની આંખોમાં જોયું. એ આંખોમાં અપરાધબોધ, ડર અને લાચારીનો સમુદ્ર હતો. અર્જુને પોતાની મુઠ્ઠીઓ ખોલી નાખી. તેની કમાન્ડો તાલીમે તેને દુશ્મનને ઓળખતા શીખવ્યું હતું, પણ માનવતાને સમજતા પણ શીખવ્યું હતું. તેણે એક જોખમી નિર્ણય લીધો. તમે જે કર્યું તે ભૂલ હતી, અર્જુને શાંત પણ મક્કમ અવાજે કહ્યું. હવે એ ભૂલ સુધારવાનો સમય છે. કેતન મામા રડી પડ્યા. તે રાત્રે 2 તૂટેલા માણસોએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. એક ન્યાય માટે લડવા માંગતો હતો અને બીજો પ્રાયશ્ચિત કરવા. તેમની પાસે કોઈ હથિયાર નહોતા, કોઈ સત્તા નહોતી, પણ તેમની પાસે એકબીજાનો સાથ હતો. તેમણે રાણાના જેલના સામ્રાજ્યને અંદરથી તોડવાની યોજના બનાવવાનું શરૂ કર્યું. તેમનો પહેલો ટાર્ગેટ હતો જેલની રસોઈનો કોન્ટ્રાક્ટર, જે રાણાનો મુખ્ય માણસ હતો અને કેદીઓના જમવામાંથી પણ કટકી કરતો હતો. અર્જુને એક નાની પણ અસરકારક યોજના બનાવી. તેમણે રસોડામાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના પુરાવા એકઠા કર્યા. કેતન મામાએ એક પ્રામાણિક જેલર સુધી એ પુરાવા પહોંચાડ્યા. તપાસ થઈ અને કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ થઈ ગયો. રાણાનો એક મહત્વનો પ્યાદો તૂટી ગયો. આ એક નાની જીત હતી, પણ તેનાથી જેલના અન્ય કેદીઓમાં એક સંદેશ ગયો. રાણાનું શાસન અજય નથી. આશાની એક નાની ચિનગારી હવે ધીમે ધીમે આગ બની રહી હતી. મિડલ એજ્ડ ફિમેલના નેટવર્કમાં પડેલી પહેલી તિરાડથી જેલમાં હલચલ મચી ગઈ. કેદીઓ હવે અર્જુનને ડર અને આદરના મિશ્રણથી જોવા લાગ્યા. વિક્રમ રાણા, જે બહાર બેઠો હતો, તે પણ સમજી ગયો કે જેલમાં કંઈક બદલાઈ રહ્યું છે. તેણે પોતાના ગુંડાઓને અર્જુન પર નજર રાખવા અને તેને વધુ હેરાન કરવાના આદેશ આપ્યા. પણ અર્જુન અને કેતન મામા હવે વધુ સાવચેત હતા. તેમણે સીધો સંઘર્ષ ટાળ્યો અને પડદા પાછળથી પોતાની રમત ચાલુ રાખી. તેમણે રાણાના વફાદાર કેદીઓ વચ્ચે ગેરસમજ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું. એક નાની ચોરી, એક ખોટી અફવા, એક ગુમ થયેલો સંદેશ, આ નાની નાની ઘટનાઓથી રાણાના જૂથમાં ફૂટ પડવા લાગી. બહાર સાનવીની મહેનત રંગ લાવી રહી હતી. તેના પત્રકાર મિત્રએ જમીન કૌભાંડ પર એક લેખ છાપ્યો, જેમાં કોઈનું નામ નહોતું, પણ ઈશારા સ્પષ્ટ હતા. શહેરમાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો.
સાનવીને હવે એક અનામી ફોન કોલ આવ્યો. ફોન કરનાર વ્યક્તિ હત્યાનો સાક્ષી હતો, જે ડરના કારણે ચૂપ હતો. તેણે સાનવીને જણાવ્યું કે તેણે હત્યાના દિવસે વિક્રમ રાણાના જમણા હાથ શમશેરને ઘટના સ્થળેથી ભાગતા જોયો હતો. આ એક મોટો પુરાવો હતો. સાનવીએ સાક્ષીને પોલીસ સુરક્ષા હેઠળ રાખવાની વ્યવસ્થા કરી અને કોર્ટમાં નવી અરજી દાખલ કરી. વિક્રમ રાણા હવે ચારે બાજુથી ઘેરાઈ રહ્યો હતો. તે જાણતો હતો કે જો અર્જુન જેલમાંથી બહાર આવી ગયો તો તે તેના માટે મોટો ખતરો બની શકે છે. તેણે પોતાનો છેલ્લો અને સૌથી ખતરનાક દાવ રમવાનો નિર્ણય કર્યો. તેણે જેલમાં રમખાણ કરાવવાનો આદેશ આપ્યો. એક એવું રમખાણ જેની અંધાધૂંધીમાં અર્જુનને હંમેશા માટે શાંત કરી શકાય. કેતન મામાને તેમના જૂના સંપર્કો દ્વારા આ યોજનાની ગંધ આવી ગઈ. તેમણે તરત જ અર્જુનને સાવચેત કર્યો. આવતીકાલે બપોરના ભોજન પછી તેઓ હુમલો કરશે, તેમણે કહ્યું. તેઓ તેને બે જૂથો વચ્ચેની લડાઈ જેવું દેખાડશે. અર્જુનનો ચહેરો શાંત હતો, પણ તેનું મગજ એક કમાન્ડોની જેમ કામ કરી રહ્યું હતું. આ ખતરો હતો, પણ આ એક તક પણ હતી. તેણે કેતન મામા અને ચિરાગ, એક યુવાન કેદી જે અર્જુનથી પ્રભાવિત હતો, સાથે મળીને એક યોજના બનાવી. તેમણે રમખાણનો સામનો કરવાની તૈયારી શરૂ કરી. તેમણે જેલના નકશાનો અભ્યાસ કર્યો, નબળા અને મજબૂત સ્થાનો ઓળખ્યા. તેમણે અન્ય કેદીઓ જેઓ રાણાના શાસનથી ત્રાસી ગયા હતા, તેમને ગુપ્ત રીતે સંગઠિત કરવાનું શરૂ કર્યું. તેઓ માત્ર બચાવ કરવાના નહોતા, તેઓ વળતો પ્રહાર કરવાના હતા. તેઓ આ રમખાણનો ઉપયોગ રાણાના સમગ્ર જેલ નેટવર્કને એક જ ઝાટકે નષ્ટ કરવા માટે કરવાના હતા. આવતીકાલનો સૂરજ માત્ર એક નવો દિવસ લઈને નહોતો આવવાનો. તે સાબરમતી જેલના ઇતિહાસનો સૌથી લોહિયાળ દિવસ લઈને આવવાનો હતો. બપોરના ભોજનની ઘંટડી વાગી. જેલના ડાઇનિંગ હોલમાં સેંકડો કેદીઓ એકઠા થયા. હવામાં એક અજીબ તણાવ હતો, એક તોફાન પહેલાંની શાંતિ જેવો. અર્જુનની નજર સતર્ક હતી. તે દરેક હિલચાલ પર ધ્યાન આપી રહ્યો હતો. જેમ જ કેદીઓ જમીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ખૂણામાંથી બૂમ સંભળાઈ. બે કેદીઓ એકબીજા સાથે લડવા લાગ્યા. આ એક ઇશારો હતો. તરત જ રાણાના ગુંડાઓએ બીજા જૂથ પર હુમલો કરી દીધો. જોત જોતામાં ડાઇનિંગ હોલ એક યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો. જેલના એલાર્મ વાગવા લાગ્યા. જેલરો અને સુરક્ષાકર્મીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવા લાગ્યા, પણ અંધાધૂંધી ખૂબ વધી ગઈ હતી. આ જ ક્ષણની અર્જુન રાહ જોઈ રહ્યો હતો. તેણે કેતન મામા અને તેના સાથીઓને ઇશારો કર્યો. તેઓ લડાઈમાં જોડાવાને બદલે યોજના મુજબ જેલના પાછળના ભાગ તરફ દોડ્યા. તેમનો લક્ષ્ય હતો જેલનું રસોડું અને સ્ટોર રૂમ, જે રાણાના ગુંડાઓનો કંટ્રોલ રૂમ હતો. રાણાના મુખ્ય ગુંડાઓ શમશેરના ભાઈઓ ત્યાંથી જ રમખાણને દિશા આપી રહ્યા હતા. અર્જુને તેની કમાન્ડો તાલીમનો ભરપૂર ઉપયોગ કર્યો. તે અને તેના સાથીઓ છાયાની જેમ આગળ વધી રહ્યા હતા, સુરક્ષા કેમેરાથી બચીને. તેમણે રસોડાના દરવાજા પર અચાનક હુમલો કર્યો. અંદર બેઠેલા ગુંડાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને અપેક્ષા ન હતી કે કોઈ તેમની સામે આવશે. અર્જુન એક વાવાઝોડાની જેમ ત્રાટક્યો. તેની લડવાની શૈલી ક્રૂર ન હતી, પણ અત્યંત કાર્યક્ષમ હતી. દરેક ચાલ ગણતરીપૂર્વકની હતી. દરેક પ્રહાર દુશ્મનને નિશસ્ત્ર કરવા માટે હતો. કેતન મામા અને ચિરાગે પણ બહાદુરીથી લડત આપી. થોડી જ મિનિટોમાં તેમણે રાણાના મુખ્ય માણસોને કાબૂમાં લઈ લીધા. પણ તેમની યોજના અહીં પૂરી ન હતી થતી. અર્જુને તે બધાને સ્ટોર રૂમમાં બંધ કરી દીધા.
પછી તેણે રમખાણનો લાભ ઉઠાવીને જેલના મુખ્ય સુરક્ષા નિયંત્રણ રૂમ તરફ આગેકૂચ કરી. તે જાણતો હતો કે એક જેલર જે પ્રામાણિક હતો તે ત્યાં ફસાયેલો હતો. તેમણે તે જેલરને બચાવ્યો અને તેને જણાવ્યું કે રાણાના મુખ્ય ગુંડાઓ સ્ટોર રૂમમાં બંધ છે. જ્યારે જેલના વરિષ્ઠ અધિકારીઓ અને વધારાની સુરક્ષા દળ પહોંચ્યા ત્યારે તેમની પાસે સ્પષ્ટ પુરાવા હતા. રમખાણ કોણે શરૂ કરાવ્યું હતું અને તેનો હેતુ શું હતો તે સ્પષ્ટ થઈ ગયું. રમખાણ શાંત થયું, પણ તેના પરિણામો દૂરગામી હતા. જેલમાં રાણાની સત્તાનો આધારસ્તંભ તૂટી ગયો. આ ઘટના અને સાનવી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા નવા સાક્ષીના આધારે કોર્ટે અર્જુનના કેસની ફરીથી સુનાવણી કરવાનો અને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. જ્યારે અર્જુન જેલના દરવાજામાંથી બહાર નીકળ્યો ત્યારે સૂર્ય આથમી રહ્યો હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો, આઝાદીનો શ્વાસ. સાનવી તેની રાહ જોઈ રહી હતી. તેમની આંખો મળી અને શબ્દો વિના જ બધી લાગણીઓ વ્યક્ત થઈ ગઈ. આ અંત ન હતો, આ તો યુદ્ધના બીજા અધ્યાયની શરૂઆત હતી. મિડલ એજ ફિમેલ 483, ટોટલ કેરેક્ટર્સ 25,700. જેલમાંથી બહાર આવ્યા પછીની પહેલી સવાર અજીબ રીતે શાંત હતી. અર્જુને પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા રહીને અમદાવાદ શહેરને જોયું. આ એ જ શહેર હતું, પણ હવે તેના માટે બધું બદલાઈ ગયું હતું. તેના ખભા પરથી કેદી હોવાનો બોજ ઉતરી ગયો હતો, પણ તેના મન પર નિર્દોષ સાબિત થવાની અને ન્યાય મેળવવાની જવાબદારી હતી. સાનવી તેની બાજુમાં આવીને ઊભી રહી. તેના હાથમાં ચાના 2 કપ હતા. કેવું લાગે છે? તેણે ધીમેથી પૂછ્યું. અધૂરું, અર્જુને જવાબ આપ્યો. જ્યાં સુધી વિક્રમ રાણા જેલના સળિયા પાછળ નહીં હોય ત્યાં સુધી આ આઝાદી અધૂરી છે. અર્જુન બદલો લેવા માંગતો ન હતો. તે જાણતો હતો કે જો તે કાયદો પોતાના હાથમાં લેશે તો તેના અને રાણા વચ્ચે કોઈ ફરક નહીં રહે. તે સિસ્ટમ દ્વારા ન્યાય મેળવવા માંગતો હતો, એ જ સિસ્ટમ જેણે તેને અન્યાય કર્યો હતો. થોડા દિવસો પછી તેને એક અણધારી જગ્યાએથી બોલાવવામાં આવ્યો. ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITના એક વરિષ્ઠ અને પ્રામાણિક અધિકારી DCP જાડેજા તેને મળવા માંગતા હતા. DCP જાડેજા ઘણા સમયથી વિક્રમ રાણાના સામ્રાજ્ય પર નજર રાખી રહ્યા હતા, પણ તેમની પાસે પૂરતા પુરાવા નહોતા. અર્જુનનો કેસ તેમના માટે એક તક લઈને આવ્યો હતો. અર્જુન, DCP જાડેજાએ કહ્યું, તમે જેલમાં જે કર્યું તે અમે જાણીએ છીએ. તમે માત્ર બચ્યા નથી, તમે એક સિસ્ટમને હચમચાવી દીધી છે. અમે રાણાને પકડવા માંગીએ છીએ, પણ તે ખૂબ જ ચાલાક છે. અમને તમારી મદદની જરૂર છે. અર્જુને એક ક્ષણ માટે વિચાર્યું. આ એક જોખમી રસ્તો હતો, પણ આ જ એક સાચો રસ્તો હતો. હું તૈયાર છું, તેણે કહ્યું. તે દિવસથી અર્જુન, સાનવી અને DCP જાડેજાની ટીમે સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું. તેમનો ધ્યેય માત્ર રાણાને પકડવાનો નહોતો, પણ તેના સમગ્ર નેટવર્કને, તેના ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓ સાથેના સંબંધોને ખુલ્લા પાડવાનો હતો. તેમણે એક અત્યંત જોખમી અને સુનિયોજિત સ્ટિંગ ઓપરેશનની યોજના બનાવી. યોજના હતી રાણાને એક મોટી આંતરરાષ્ટ્રીય દાણચોરીની ડીલની લાલચ આપીને ફસાવવાની. આ ઓપરેશનમાં અર્જુને મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. તેણે એક વિદેશી દાણચોરના મધ્યસ્થી તરીકે રાણાનો સંપર્ક કરવાનો હતો. આ ભૂમિકા માટે તૈયારી કરવી સરળ નહોતી. અર્જુને પોતાની બોલવાની રીત, પોતાના હાવભાવ બધું જ બદલવું પડ્યું. તેણે ફરીથી એક અજાણી દુનિયામાં પ્રવેશ કરવો પડ્યો, જ્યાં એક નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
સાન્વી કાયદાકીય પાસાઓ સંભાળી રહી હતી, જેથી ઓપરેશન દરમિયાન મેળવેલા પુરાવા કોર્ટમાં ટકી શકે. રાત્રિના અંધારામાં શહેરના એક છેડે આવેલા ફાર્મ હાઉસમાં આ ઓપરેશનની રૂપરેખા તૈયાર થઈ રહી હતી. આ માત્ર એક પોલીસ ઓપરેશન નહોતું, આ ન્યાય માટેની એક લડાઈ હતી, જેનું નેતૃત્વ એક એવો માણસ કરી રહ્યો હતો જેણે અન્યાયને ખૂબ નજીકથી જોયો હતો. સ્ટિંગ ઓપરેશન માટે સ્ટેજ તૈયાર હતો. ડીસીપી જાડેજાની ટીમે દુબઈ સ્થિત એક કાલ્પનિક શેલ કંપની બનાવી. અર્જુને રાજવીર સિંહ નામના નવા અવતારમાં વિક્રમ રાણાના સંપર્કોનો ઉપયોગ કરીને તેની સાથે મુલાકાત ગોઠવી. પહેલી મુલાકાત શહેરની એક 5 સ્ટાર હોટેલની ખાનગી લોન્જમાં થઈ. અર્જુનના શર્ટના બટનમાં એક અત્યંત નાનો કેમેરો અને માઇક્રોફોન છુપાવેલો હતો. વિક્રમ રાણા તેની આખી ટીમ સાથે આવ્યો. તેની આંખો શિકારી જેવી હતી, દરેક હિલચાલને માપી રહી હતી. અર્જુન સંપૂર્ણપણે શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. તેણે રાણાને હથિયારો અને ઇલેક્ટ્રોનિક્સની દાણચોરી માટે એક અત્યંત આકર્ષક ડીલ ઓફર કરી. રાણાએ તરત જ હા પાડી નહીં. તેણે કહ્યું, રાજવીર સાહેબ, બજારમાં નવા લાગો છો. મારે પહેલાં તમારી વિશ્વસનીયતા ચકાસવી પડશે. આ અર્જુનની યોજનાનો જ એક ભાગ હતો. તેણે રાણાને એક નાનું કન્સાઇનમેન્ટ સફળતાપૂર્વક પાર પાડીને બતાવ્યું, જે વાસ્તવમાં એસઆઈટી દ્વારા નિયંત્રિત હતું. રાણાનો વિશ્વાસ જીત્યા પછી મોટી ડીલ માટેની અંતિમ મુલાકાત નક્કી થઈ. સ્થળ હતું સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલું રાણાનું પોતાનું ફાર્મ હાઉસ. આ એક કિલ્લા જેવું હતું, ચારે બાજુ સુરક્ષા અને વફાદાર ગુંડાઓ. અંદર જવું એ સિંહની ગુફામાં પ્રવેશ કરવા બરાબર હતું. ડીસીપી જાડેજાએ અર્જુનને ચેતવ્યો, અંદર કંઈ પણ ખોટું થયું તો અમારી ટીમને પહોંચતા 5 મિનિટ લાગશે. એ 5 મિનિટ તમારે જાતે સંભાળવી પડશે. અર્જુન જાણતો હતો. તે રાત્રે અર્જુન ફાર્મ હાઉસ પહોંચ્યો. માહોલ તંગ હતો. રાણા તેના સૌથી વિશ્વાસુ માણસો સાથે હાજર હતો. ડીલની વાતચીત શરૂ થઈ. અર્જુને કુશળતાપૂર્વક વાતચીતને જૂના ગુનાઓ તરફ વાળી. રાણા સાહેબ, તેણે કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે તમારા દુશ્મનોને ખૂબ જ સફાઈથી દૂર કરો છો. પેલો બિલ્ડરવાળો કેસ, કોઈને ગંધ પણ ન આવી. રાણા ગર્વથી હસ્યો. સત્તા અને લાલચના નશામાં તે પોતાની બડાઈ મારવાથી પોતાની જાતને રોકી શક્યો નહીં. એ તો કલા છે રાજવીર સાહેબ, તેણે કહ્યું. એક મામૂલી કમાન્ડોને ફસાવી દીધો, આખી જિંદગી જેલમાં સડશે. આ એ જ ક્ષણ હતી. એ કબૂલાત રેકોર્ડ થઈ રહી હતી. અર્જુને ડીલ ફાઇનલ કરવાનો ઈશારો કર્યો, જે વાસ્તવમાં એસઆઈટી માટે હુમલો કરવાનો સંકેત હતો. જેમ જ તેણે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો કે તરત જ ફાર્મહાઉસના દરવાજા અને બારીઓ તોડીને એસઆઈટીની ટીમ અંદર ધસી આવી. રાણા અને તેના ગુંડાઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે તેઓ ફસાઈ ગયા છે, ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિક્રમ બિચ્છુ રાણા, જેણે વર્ષો સુધી શહેર પર રાજ કર્યું હતું, તેના પોતાના જ કિલ્લામાં પકડાઈ ગયો. જ્યારે ડીસીપી જાડેજાએ તેને હાથકડી પહેરાવી, ત્યારે તેની નજર અર્જુન પર પડી. તેની આંખોમાં આશ્ચર્ય, ગુસ્સો અને હાર હતી. અર્જુને કંઈ કહ્યું નહીં. તેની આંખોએ જ બધું કહી દીધું હતું. ન્યાયે પોતાનો માર્ગ શોધી લીધો હતો. વિક્રમ રાણાની ધરપકડ એ માત્ર એક વ્યક્તિની ધરપકડ ન હતી. એ એક સામ્રાજ્યનો અંત હતો. સ્ટિંગ ઓપરેશનમાં મળેલા પુરાવા અને રાણાની કબૂલાતના આધારે તેના સમગ્ર નેટવર્ક પર તવાઈ આવી. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ અને સરકારી બાબુઓ, જેઓ રાણાના પગાર પર હતા,
તે બધા ખુલ્લા પડી ગયા. શહેરમાં જાણે એક ભૂકંપ આવી ગયો. અખબારો અને ટીવી ચેનલો પર અઠવાડિયાઓ સુધી આ જ સમાચાર છવાયેલા રહ્યા. અર્જુન વાઘેલાનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું, પણ આ વખતે એક હીરો તરીકે. પણ અર્જુન આ બધી પ્રસિદ્ધિથી દૂર રહ્યો. તેના માટે લડાઈ પૂરી થઈ ગઈ હતી. કોર્ટે તેના પરના બધા આરોપો પાછા ખેંચી લીધા અને તેને નિર્દોષ જાહેર કર્યો. જે દિવસે ચુકાદો આવ્યો તે દિવસે કોર્ટની બહાર અર્જુન અને સાન્વી એકબીજાને ભેટી પડ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. 1 વર્ષ પછી જીવન ઘણું બદલાઈ ગયું હતું. અર્જુને પોતાની દરિયાઈ સુરક્ષા સલાહકાર ફર્મ શરૂ કરી હતી. તે પોતાની માર્કોસ તાલીમ અને અનુભવનો ઉપયોગ દરિયાઈ વેપાર માર્ગોને સુરક્ષિત કરવા માટે કરી રહ્યો હતો. તેણે પોતાની કુશળતાનો ઉપયોગ રચનાત્મક કાર્ય માટે કર્યો. કેતન મામા અને ચિરાગ જેવા જેલના સાથીઓને પણ સજામાં રાહત મળી. અર્જુને તેમને પોતાની ફર્મમાં નાની નાની નોકરીઓ આપી. તેમને ફરીથી જીવન શરૂ કરવાની તક આપી. એક શિયાળાની સવારે દરિયા કિનારે આવેલા એક નાના મંદિરમાં અર્જુન અને સાન્વીએ લગ્ન કરી લીધા. કોઈ ભપકો ન હતો, કોઈ મોટા મહેમાનો ન હતા. માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં તેમણે એકબીજાને જીવનસાથી તરીકે સ્વીકાર્યા. તે સાંજે તેઓ બંને સાબરમતી રિવરફ્રન્ટ પર બેઠા હતા. નદીનું શાંત પાણી અને શહેરની ઝગમગતી લાઇટો એક સુંદર દ્રશ્ય રચી રહી હતી. શું તને લાગે છે કે હવે બધું ખરેખર શાંત થઈ ગયું છે? સાન્વીએ તેનો હાથ પકડીને પૂછ્યું. અર્જુને સાન્વીની આંખોમાં જોયું. તોફાન ક્યારેય કાયમ માટે શાંત થતા નથી, તેણે કહ્યું. પણ હવે જો કોઈ તોફાન આવશે તો આપણે તેનો સામનો સાથે મળીને કરીશું. તેણે સાન્વીનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો. તેમણે ભૂતકાળને પાછળ છોડી દીધો હતો. તેમની સામે એક નવું આશાસ્પદ ભવિષ્ય હતું. એક એવું ભવિષ્ય જે તેમણે સાથે મળીને જીત્યું હતું. અર્જુન વાઘેલાની વાર્તા માત્ર એક નિર્દોષ માણસની ન્યાય માટેની વાર્તા નથી. આ વાર્તા છે અડદ મનોબળ, બુદ્ધિ અને માનવતાની. એ દર્શાવે છે કે જ્યારે સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે એક સામાન્ય માણસ પણ પોતાની હિંમત અને સત્યના આધારે તેને પડકારી શકે છે અને અંતે સત્યનો જ વિજય થાય છે.